मेरा प्यारा मोहन वाला, पिया मेरा प्यारा प्रेमानंद को नाथ मनोहर, प्रेमानंद को नाथ मनोहर, गोपी वरे गोपाला, गोपी वरे गोपाला, पिया मेरा प्यारा मोहन मत वाला, पिया मेरा प्यारा मोहन मत वाला। राम स्वामी महाराज 297 एक दिल लगे करिए, करो ना 97 दिल लाजा हमारा फकीरी से, दिल लाजा हमारा फकीरी से, दुनियादार दुखी सब देखे, दुनियादार दुखी सब स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी
નારાયણ 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 સદાન સ્વામી મહારાજની જય. વિરાજમાન છે. દિવસનો ત્રીજો પહોર 3 થી ત્રીજો પહોર 12 થી 3 કલાકમાં એક પહોર 6 થી 9 પહેલો 9 થી 12 બીજો અને 12 થી 3 ત્રીજા પહોરે ગાડા ઉપર મહારાજે પલંગ રાખ્યો છે. સ્ટેજ બનાવો તો ગાડા પાછા તમે જો એ વખત ના ધ્યાન કર્યા વાળા અને મહારાજ પલંગ ઉપર વિરાજમાન થયા છે. સભા જેવો આયોજન હશે એ વખતે રતુ ખાટ મહારાજને આગળ બે હાથ જોડી સ્તુતિ પ્રાર્થના કરીને કહ્યું છે, મહારાજ તમે અમને પાવન કર્યા. પાવન નો અર્થ થાય પવિત્ર કર્યા. પવિત્ર કરવું ક્યારે પડે? પાપિષ્ટ હોય તો કપડું સારું ધોઈ નાખ્યું. ધોઈ નાખ્યો અર્થ શું થયો? મેલ કાઢ્યો. રતુખાટ કે જ્યારે સત્સંગ નહોતો થયો ત્યારે બહુ પ્રકારના પાપમાં હું પ્રવર્ત પામેલો હતો. એવું કોઈ પાપ બાકી નથી કે મેં જીવનમાં ન કર્યું હોય. પણ તમારા દર્શન થયા અને આ સાધુઓની વાતો સાંભળી એ કહ્યું પહેલા દર્શન માટે, ચિંતન માટે, ભજન માટે, ધ્યાન માટે તો મહારાજની મૂર્તિ છે, પણ જીવન સુધારણા માટે તો સંતોનો સમાગમ લખ્યો છે. જીવન સુધારણા માટે તો સાધુઓનો સમાગમ બહુ જરૂરી છે. દર્શન માટે, ઉપાસના માટે મૂર્તિ બરાબર છે, ધ્યાન માટે મૂર્તિ બરાબર છે, પણ સુધારણા માટે તો સંતોનો સમાગમ વિના કારણ શરીરથી લઈ સ્થૂળ શરીર સુધીની પ્રક્રિયાઓ ચેન્જ નથી થતી. એટલા માટે મહારાજે બે વસ્તુ શિક્ષાપત્રીમાં પ્રસ્થાપિત કરી: સત્સંગ અને ભક્તિ. ભક્તિ એટલે પ્રેમે કરી ભગવાનની ઉપાસના કરવી. સત્સંગ એટલે સંતોનો સમાગમ કરવો. બે જીવનમાં બહુ જરૂરી છે. ત્યારે રતુખાટ કે છે આ બે મને મળવાથી હું પાપિષ્ટ મટીને પુણ્યશાળી થયો છું. અને એ વખતે મહારાજના સંતો વિચરતા વિચરતા જેમ નદીઓ વિચરતા લોકોના મેલ ધોવે છે, તૃષા छिपाવે છે, સુજલામ સુફલામ કરે છે, ત્યારે સંસરિતા ઓલી બહારનું બધું ધોવે છે, સુજલામ સુફલામ કરે છે, પણ સંસરિતા અંદરના મેલ ધોવે અને અંતરમાં સુજલામ સુફલામ જ્ઞાન, વૈરાગ, ધર્મ, શીલ, સંતોષ આદિ સદગુણોની ફૂલવાડી ખીલવે. ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ ચાલ્યું આવે અને સામેથી બે ટાંગ લઈને ચાલ્યા આવે. પાણીના પીધેલા નહીં,
ત્યારે કોઈ નાના સંત બોલ્યા, સ્વામી અત્યાર સુધીમાં તો બાવા સાથે લાકડી બહુ વાંધો નહોતો, પણ હવે જે આવે છે ને દૂધના પીધેલા આવે છે, આ ટાંગ તો કેમ સહન થાય? સ્વામી કે આવા તો કેવો મહારાજ કરતા કરતા મહારાજ છે. મહારાજ ઉપર અતિ મોટો ભરોસો. મેં રક્ષસતે તે વિશ્વાસ. તમારે કેટલો છે? મહારાજે લખ્યું 4 જણા મૃત્યુના ભયને તરી દેવા. પહેલો વિશ્વાસી. મહારાજને ખોળે બેઠો છે, મારો મહારાજ મારી રક્ષા કરશે કરશે ને ગળા સુધી ભરોસો. અને પણ ગળા સુધી હોય તો પછી રક્ષા થાય. પ્રશ્ન એ છે થોડો ઓછો હોય તો પછી રક્ષા ન થાય. તરત એને એમ થાય મારા માટે શંકા કરીને હવે ન ચાલે. માણસને બીજું કઈ તકલીફ ન હોય પણ એના પર કોઈ શંકા કરે ત્યારે બહુ દુઃખ થાય. પછી નાસીપાસ થાય તો તોડી નાખે. મારા પર શંકા, આટલા ભેગો રહ્યો તો મારા પર તને શંકા છે, બહુ દુઃખ લાગે. અને બીજો એક સાકારો છે ને એ બહુ દુઃખ લાગે. એટલે એવું બધાને હાલતો હતા. બીજું તમે ગમે એટલા મણાઠાણા મારવા વાંધો નહીં, પણ જાવું હોય તો એવું હોય તો હાલતો થાય, બહુ દુઃખ લાગે. સાકારો કે લોકમાં સાકારો ન આપે. ત્યારે સ્વામી કે મહારાજ બધું સારું કરશે, એ રક્ષા કરશે. નજીક આવીને પડકાર ફેંક્યો, મુંજા હારું નો કરું કોણ? બીજા સંતોએ કીધું જા ગુણાનંદ સ્વામી. દબા દબ પાકડા નાખ્યા, લાકડી દબા દે પડી અને દબા દબ પગમાં પડ્યા અને પોકારી ઉઠ્યો, ભલે મીંડો ભલે મીંડો. મુંજા હારો ને ભલે મીંડો. પેલા સંતો કે પણ એને મૂંડો એમાં તમને છે ને હરખ? હરખ તો હોય ને. અત્યાર સુધીમાં એ રાક્ષસ જેવા એ મુંજા હરણ એનો મિત્ર અમારે ઘેટા બકરાનો ટોળો એનો વાઘ કે ને, આ એ વાઘમાં ગમે ત્યારે પડે અને 2-4 ઉપર વેવી લે. એક બે હાથમાં, બે બગલમાં ને એકાદ મોઢામાં. અને વાહે એમાં પડીએ ઠેકી વાયડું ઠેકી ઠેકી વિયો દે, વંડી ઠેકી વિયો દે, 5 ઘેટા બકરા લઈને. આવો રાક્ષસ. પણ જેદુનો તમે એના ગરુ થયા મીંડો, માળા હાથમાં આપી, તેદુનો કોઈ એવો નથી ને મારો વાઘ વધવા મીંડો રહે. આ સંતો કેટલા નીચલા સ્તરમાં રહેલા જીવાત્માઓને ક્યાં પહોંચાડે છે. સંતોનું કામ જ એ છે. એટલે હાબુ જેવા કીધા. સાબુ શું કામ કરે? બીજાનો મેલ પોતે ઘસાઈ જાય અને પાછો બીજાનો મેલ કાઢે. ધોકો મેલ કાઢે પણ ઘસાય નહીં પાછો. પણ હાબુ તો પોતે ઘસાઈ જાય અને પાછો ઉજળા કરે. બીજાને મારે ધોકો ઠોકી ઠોકી ઉજળા કરે. પણ આ તો મુલાયમતા પૂર્વક એકદમ સ્મૂથ, સુગંધીદાર અને છતાંય પાછો સહજમાં ઉજળું કરી નાખે. સંત છે તો ધૂપસળી છે, પોતે સળગી જાય અને ચારે બાજુ સુગંધને પ્રસરાવે. એ તો વૃક્ષ જેવા છે. બીજાને આપવા પોતે પોતાનું ફળ ક્યારેય ખાય જ નહીં. બીજાને માટે ફળ ઉત્પન્ન કરે, બીજાને ફળ આપવા કરે. એટલું નહીં કોઈ પથ્થર મારે તો ફળ દે, પથ્થર મારે તો ફળ દે. આપણને પથ્થર માર્યો હોય તો ફળ દઈ દઈ તો પણ હું ન દઈ. ત્યારે ત્યાં નોખા પડે છે. સંસારી અને સંત વચ્ચે અંતર ક્યાં પડે છે? આ સ્વાર્થી છે, ઓલા પરમાર્થી છે. સંસારી એટલે સ્વાર્થી અને સંત એટલે પરમાર્થી. બીજાને માટે જીવન જીવે છે અને આ પોતા માટે જીવન જીવે છે. પોતાને માટે, પોતાના માટે. હું અંતર પડ્યું.
પોતાને માટે અને પોતાના જે છે એના માટે જીવન જીવે છે, અને આ પોતા માટે નહીં અને પોતાના માટે નહીં પણ સમસ્ત બીજાના માટે, પોતે એના માટે કષ્ટ સહન કરી નહીં એને સુખ થાય એવું કરે છે સંત પરમાર્થી. છતાંય સંતનું જીવન કપાસના ફૂલ જેવું કીધું. કપાસમાં આવે જુદું વ્હાઇટનેસ, ચોખ્ખું જીવન, કેવું એકદમ ચોખ્ખું જીવન. પછી સૂકું જીવન, બોલો કપાસની અંદર રૂ કેવું હોય? સૂકું હોય, એટલે ત્યાગ વૈરાગ, જગતની કોઈ એમાં જગત પ્રત્યે એને કોઈ રસ નથી, અને છતાંય લોકોને ઢાંકે છે. પછી કપાસના કપડા શું કરે? બીજાના છિદ્રને ઢાંકે છે. આ એનું કામ છે. બીજાના છિદ્રને ઉગાડા કરે એ તો અસંત, પણ બીજાના છિદ્રને ઢાંકે ને એ સંત છે. દુનિયામાં તો આટલું હાથમાં આવ્યું હોય તો કેટલું પોળું કરવાનો પ્રયાસ કરે, છિદ્રને ખોલવાનો, પણ આ એના છિદ્રને ઢાંકવાનો પ્રયાસ કરે છે. જન અવગુણ પ્રભુ માનત નાહી. તમે કલ્પના કરો, અજામિલને દરવાજે 4 સંત આવ્યા, કોઈ કે ભાલે ભરાયા હતા. એ ગામમાં નીકળ્યા, ચોરે બેઠા છે 2-5 જણા ધંધા ચોકડી જેવા. પૂછ્યું ભાઈ અમારે ક્યાં એક દિવસ રોકાવું હોય તો કોઈ એવી ધર્મશાળા? તો કહેજો સામે અજામિલ નામનો ધર્મપુષ્ટ માણસ છે, સાધુ સંતોના ઉતારાની ઘેરે જ હોય. ઓલા બધાએ જાણતા હતા ખાટકીનો ધંધો કરે છે, ઉતરી ગયેલો છે. બરાબર જવા દેના બોલો. સંતો તો નિર્દોષ, ત્યાં જઈને ડેલી ખકડાઈ ખબર પડે ને? તમને ખબર પડતી છે, હવે નવી પેઢી ખબર નહીં પડે. એને એમ થયું મારી ડેલી અત્યારે કોણ ખકડાવતું છે? આશ્ચર્ય, મારા ઘરે કોઈ ઝૂકે નહીં, ખાટકીને ઘરે તો પછી તો એનું કામ ચાલુ હતું, હાથમાં કાપો હતો, નામ કાપતો હતો, ડેલી પાણી ખોલ્યું, ત્યાં તો ઉભેલો. અને એને સંતને જોયા, એને કે મારે ઘરે સંત? આશ્ચર્ય ન કરે? અને સંતોને એમ તો આ ઘર એક કેટલો હાય ને એક કેટલો આ બધું હાય. એક પરમ સત્ય ઉપર અહિંસક વૃત્તિ પર વિરાજમાન મહારાજ પણ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી કીડી જેવા જીવને પણ એક આ લેવલમાં જીવનારા વ્યક્તિ આ બાજુ કાતો લઈને આખો દી અહિંસક વૃત્તિ કરનાર, આ બે સામ સામે આવી ગયા. થોડી વાર તો સંતોને આંચકો લાગ્યો આની ઘરે, પણ બીજી સેકન્ડ તરફ એમ તો આપણે જો આ ધોબી એ મેલું કપડું જોઈને જો ના પાડે તો કપડાને પછી ક્યાં ઉજળું થવા જવું? અને તમે લોકો સામાન્ય કપડા ઘરે ધોઈ નાખો, પણ વધારે પડતો મેલ લાગે તો શું કરો? ત્યારે દુનિયામાં ઠાકોરજી આવું જ કરે. સામાન્ય હોય તો વાંધો ન, પણ વધારે મેલ આવે તો મોકલો. અને મહારાજે મુક્તાનંદ સાહેબ પાસે મોકલતા. अरे बोला नागड़ा वैरागी स्वामीनारायण को मार डालेंगे बर्थडे शूट में, चीपिया पछाड़ता, डांगो पछाड़ता. महाराजे कोने रवाना किया? આવી જગ્યાએ કોણ હાલે? પણ ત્યાં એ ધોઈ શકે? કારણ કે આટલો હાય ક્રોધ છે એને પાછો પાડવા માટે સામે એટલી જ પરમ શાંતિનો સમુદ્ર રહેલો હોય તો ઓલો ક્રોધ હોય ને. કારણ કે મુક્તાનંદ સાહેબ પરમ શાંતિનો સાગર, અને ઓલા કાકા આવતા હતા એ ક્રોધનો સાગર, પણ છતાં શાંતિનો સાગર એને રેલે એવો તો કેવો શાંત કરીને કે અગ્નિમાં જેમ પાણી વરસે અને શાંત થઈ જાય. સંતનું હૃદય એટલું શાંત છે કે તાપ, સંતાપ, અનુતાપ એને તો બેડો જેડો પ્રાણી કોઈ આવે તો ત્યાં એને શાંતિ મળે. જેમ વૈશાખ મહિનાનો
બપોરનો ધમધોર તાપ હોય અને એમાં તપેલો માણસ હોય અને ચાલતા વડલાની છાયા આવે, કેટલો શીતળતા મળે. ત્યારે ભગવાનના એકાંતિક સંત એ અધ્યાત્મ અધિભૂત અધિદેવ તાપમાં તપતા જીવાત્મા જ્યારે શરણે આવે છે ત્યારે એને ભગવત ચરિત્રો, ભગવત કથા એના દ્વારા એને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. ભલે મૂંડો કોને મુંજા શરણે. અને આયે સંતો જ્યારે અજામિલ પાસે ગયા, બીજી ક્ષણે તરત કવર કરી લીધા, પાછું તો નથી વળવું. ક્યાં અંદર એલા ભલા અજામિલ અમારા એ રોપાવું હોય તો, અને ખબર નહીં અંતર દર્શનથી વળવાઈ ગયું. અરે હું તો ખાટકીનો ધંધો કરું છું, મારે તો કે એમ ચોખ્ખી જગ્યા નથી તમારો ઉતારો થાય. તો કે તારે ગાય બાંધવાનો વાળો છે ને, અમે ત્યાં સંતો ત્યાં રહ્યા. ડાયરેક્ટ સંતોના પાત્રમાં ગાય ધોવાણી અને એ ઠાકોરજીને ધરાણ અને એનું થોડુંક સંતોએ પાન કર્યું. અજામિલે બોલાવ્યો પાસે, બેટા બેસ, થોડી વાર બેસ તું. સંત સામે બેઠો. મારે જ લખ્યું છે આવે ઠેકાણે બેહે તો અંતઃકરણ, પણ આવા નિર્મળ સંતો પાસે બેસે તો અંતઃકરણ. સંતોની પાસે જ્યાં બેઠા દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા અંતઃકરણ ફરી ગયું. તરફર તાતા તેલમાં ફરી તાતું તે નવ. હા, એની દ્રષ્ટિ જ્યાં પડી અને એમાં બે શબ્દો કાને પડ્યા. ડોળા પાણીનો તાહડો થોડી ફટકડી અંદર પડે તો ડોળ કપાઈ દે ને, એમ આટલા શબ્દો જ્યાં પડ્યા તેનો ડોળ. એટલા માટે તો નારદ પુરાણની અંદર લખ્યું છે કે નારદજી વૈકુંઠમાં ગયા શા માટે? સત્સંગનો મહિમા જાણવા માટે. પૂછ્યું બાપજી મારે સત્સંગનો અબાધિત મહિમા બહુ કહેવાય છે, મને સત્સંગનો મહિમા કહો. ભગવાન કે હું નહીં સમજાવું, પણ ફલાણા જંગલમાં આ નામનું વૃક્ષ છે, એની ડાંડા ત્યાં એક માળો છે ને, એમાં તાજું ઈંડામાંથી જન્મેલું બચ્ચું છે પોપટ. તમને એ સત્સંગનો મહિમા સમજે છે, માટે ત્યાં જઈને તમે સત્સંગનો મહિમા પૂછો. ભગવાનની અનુજ્ઞા થઈ. નારદજી ગયા અને એ વૃક્ષ ગોતી કાઢ્યું, ત્યાં માળો અને એમાં પોપટનું નાનકડું બચ્ચું. નારદ ખુશ થયા, ભગવાનની અનુજ્ઞા છે. અને ત્યાં જઈને હાથ જોડીને કીધું પરિપ્રશ્ને, હે પોપટના બચ્ચા, મને ભગવાનની આજ્ઞા છે તો તમે સત્સંગનો મહિમા સમજાવો. આટલા શબ્દો જ્યાં નારદજી બોલ્યા, એ શબ્દો પોપટના કાને પડ્યા, ત્યાં તો તરફડી નીચે પડી મરી ગયું. નારદજી તો હાલી ગયા. હા, કોઈ માંદો હોય તમે દવાખાને લઈ જાઓ અને ઓલો ડોક્ટર ઇન્જેક્શન દે અને એ મરી જાય તો તમને કેવું લાગે? આ શું હાલો. સત્સંગનો મહિમા સમજે આજ તો બોલ્યા તો તરફડી મરી ગયું. થોડુંક નારદજી લાગે એવું. ભગવાન પાસે પાછા પ્રણામ કર્યું. પ્રભુ કે શું થયું નારદજી? હું પ્રભુ, મને તો પાપ કરવા મોકલો. બચ્ચા પાસે જે તમે કીધું એ પ્રમાણે શબ્દ બોલ્યો તો તરફડી મરી ગયું. એની પહેલા ડોલ કાકીડો હતો. સૌથી પહેલા મોકલો કાકીડાના બચ્ચા પાસે, એ મરી ગયો. ત્યાર પછી પ્રભુએ બીજી વાર મોકલો પોપટના બચ્ચા પાસે, એ મરી ગયું. ત્રીજી વાર એક પટેલિયાના વાડામાં ગાય વિયાડે ને એ વાછડું પાસે મોકલો. ત્યાં જે નારદજી ગયા એ મરી ગયું. અને પછી ભાઈ નારદજી તો નારદજી પ્રભુ ઉપર ઘણો ક્રોધ કરી ખીજાય, મને પાપ કરવા મોકલો છો. પ્રભુ કે છેલ્લી વાર. ક્યાં હતા કે રાજાને ત્યાં કુંવર સાહેબનો જન્મ થયો ના હો, ત્યાં તો નથી જાવ. બોલ્યા તો બારોબાઈ ના અત્યારે વાંધો ન બચી ગયા, પણ આ તો હવે કુંવર સાહેબ મેર્યા તો મને ફાંસી ચડાવે.
માને નહીં, પણ પ્રભુએ બહુ કીધું એટલે પ્રભુનું માની ગયા પછી. પણ મનમાં ડર બહુ હતો, ઘણો ડર હતો. રાજા નારદજી પધાર્યા. નારદજીનું દર્શન કરી રાજા તો ખુશ થઈ. મારે ઘરે સંત પધાર્યા, સ્વાગત કર્યું, બેસાડ્યા, પૂજા કરી, જમાડ્યા. છેલ્લે પૂછ્યું, બોલો બાપજી કઈ કામકાજ? પણ નારદજી આમ બોલી નથી શકતા. કેમ કહો? બોલો બાપજી કેમ બોલતા નથી? તો કે તમારે ત્યાં કુંવર સાહેબનો જન્મ થયો. તો કે હા. બસ એને દર્શન દેવા આવ્યો છું. ખુશ થઈ હાલો લઈ ગયા ત્યાં. કુંવર સાહેબ તો આમ કલબલિયા કરે, મનમાં એમ તો કહું ન કહું, કહું કે ન કહું એમ. છતાં હિંમત રાખી પછી બે શબ્દ બોલ્યા. હે કુંવર સાહેબ, સત્સંગનો મહિમા સમજાવો. આટલું જ્યાં બોલ્યા, અચ્યુતમ કેશવ શ્રીપતિ શ્રીતમ, પણ જ્યાં મૃત્યુ થયું પણ એમાંથી દેવ ઉત્પન્ન થયા. આશ્ચર્ય તો આ શું? રાજાએ જોઈ રહ્યો, નારદજી જોઈ રહ્યા, આ શું? ત્યારે એ દેવતાએ પુરુષ બોલ્યા, નારદજી, તમને પ્રભુએ 4 વખત સત્સંગનો મહિમા સમજાવવા માટે મોકલ્યા. સૌથી પહેલા કાકીડા પાસે મોકલ્યા. એ મરી ગયો ખરું? તો કે હા. પછી પોપટના બચ્ચા પાસે ગયા, મરી ગયો ખરું? તો કે હા. ગાયના વાછડા પાસે ગયા, મરી ગયો ખરું? તો કે હા. અને આ કુંવર મૃત્યુ પામ્યો ખરું ને? હા. તો કે સાંભળી લ્યો, તમે સંત છો. પહેલા કાકીડા પાસે ગયા અને તમારું એને દર્શન થયું, તમારા 2 શબ્દો એના કાને પડ્યા. એ તામસ યોનિનો દેહ એ સેકન્ડે છૂટી ગયો. તામસ કર્મ શૂન્ય થઈ ગયા અને એનો દેહ છૂટી ગયો. અને તમારા દર્શન ને શબ્દથી સીધો રાજસ ગુણમાં આવી ગયો. કે પોપટને ત્યાં બચ્ચા તરીકે જન્મ મળ્યો. તામસ યોની છૂટી અને રાજસ યોની એના કરતા ઊંચી યોની પ્રાપ્ત થઈ. ખાલી દર્શન ને 2 શબ્દોથી આ સંત સમાગમનું ફળ. ઘડી કે અર્ધ ઘડી કટે કોટી અપરાધ. વળી તમે પોપટના બચ્ચા પાસે ગયા, તમારું દર્શન થઈને 2 શબ્દ કાને પડ્યા, તો રાજસ ગુણ છૂટી ગયો. રાજસ કર્મ માત્ર છૂટી ગયા અને એના કરતા સાત્વિકતા ગાયને પેટે જન્મ આવી ગયો. આટલી પ્રગતિ કેવડી મોટી સલામ. તમે ત્યાં પધાર્યા, તમારા દર્શનને શબ્દો કાને પડ્યા, સત્વ છૂટી અને હવે નિર્ગુણ ભાવને પામી અને ભગવાનના લોકમાં હું જાઉં છું. હું એક જીવાત્માઓ છું. કાકીડામાં અહીંયા ત્યાં આવ્યો, ત્યાં આવ્યો. હવે ભગવાનના આટલો સત્સંગનો મહિમા છે. આ તમે સમજી લો, ભગવાને તમને સત્સંગનો મહિમા સમજાવવા માટે આ પ્રક્રિયાઓ કરી છે. એ જોગમાં આપણે આવ્યા છીએ. મહારાજને ધારણ કરનારા, મહારાજની આજ્ઞા અનુસાર રહેનારા, નિષ્કામ ભાવથી, હૃદયની ભક્તિ ભાવથી મહારાજનું કાર્યને કરનારા છે. શું એને દુનિયામાં સ્વાર્થ? ગ્રહસ્થ હોય તો વાહ બૈરા છોકરાને લંગાર હોય તો એને માટે દાખલો હોય. આને તો પાછળ કઈ નથી. છતાંય શેને આધારે આ કાર્ય થતું હશે? કલ્પના તો કરો. ગુણાતીતાના છે, હાવણે વાળતા હશે તો કઈ પ્રેરણાથી વાળતા હશે? બોલો, આ સફાઈ વાળા હોય તો વાળતા હોય, કારણ કે આને પ્રેરણા, કોઈ પગાર મળે છે. દુનિયાના જીવ પ્રાણી માત્ર ગુણના પ્રવાહના ધક્કાથી કર્મ કરે છે. ગુણા ગુણેશુ વર્તતે, આવો ગીતાજીમાં લખ્યું. ઇન્દ્રિયોની જે ચેષ્ટા થાય છે, એ ચેષ્ટા કોણ કરાવે છે? અંતરમાં રહેલો રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આની પ્રેરણા ધક્કાથી જીવ પ્રાણી માત્ર કર્મ કરે છે. તો એવા ભક્તો અને સંતો શેની પ્રેરણાથી કર્મ કરે છે? ત્યાં ગીતાજી બદલાવી પાછું તો કે ભગવત પ્રેરણાથી કામ કરે છે. ગીતાજીમાં 2 સ્પષ્ટ વિભાગ કર્યા. જીવાત્માઓ ગુણના ધક્કાથી કર્મ કરે છે અને આ કર્મ કરે છે એ ભગવાનની ઈચ્છાની પ્રેરણાથી, અંત પ્રેરણાથી કાર્ય કરે છે. એને જગત કોઈ લેવા દેવા નથી, છતાં પ્રેરણાથી કામ કરે છે.
આ બેન અંતર મહારાજે આખું વચનામૃત લખ્યું આના માટે કે દુનિયા ધર્મ અર્થ અને પરાયણ જે કર્મ કરે છે એ જ કર્મ ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, ભગવાનની પ્રસન્નતાને અર્થ કરે છે. 4 પ્રકારના ભક્તો લખ્યા: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, ચોથો જ્ઞાની. મહારાજે પહેલા વચનામૃતમાં કે 4 પ્રકારના ભક્તમાં ઓલા 3 કરતા જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. પણ શા માટે શ્રેષ્ઠ છે ને મહારાજ આખો ફકરો બોલાય. ઓલા 3 ને ભગવાનની પાસેથી કઈક ઈચ્છા છે, જ્ઞાનીને કોઈ પ્રકારની ઈચ્છા નથી, કારણ કે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે. તે બ્રહ્મ તત્વમાં એકત્વ પામેલો બ્રાહ્મી કક્ષામાં એને કઈ પ્રકારની ઈચ્છા પછી હોય છે? એટલે એને ભગવત સ્વરૂપ સિવાય, ભગવત સેવા સિવાય એને કોઈ ઈચ્છા નથી. કલ્પના કરો, દુનિયાની કોઈ ઈચ્છા નથી, છતાંય કર્મ કરે. શેના આધારે કર્મ કરે? એ જ ભક્તિને વશ થઈને કર્મ કરે છે. એના માટે મહારાજ બોલ્યા સુખદેવજી ભાગવત ભણતા હોય. શેના માટે? એક ભક્તિથી પ્રેરાય ને, ભક્તિથી પ્રેરાય ને. મુક્તાનંદ સ્વામી જેવો કીર્તન ગાય શેના માટેથી? અંતઃકરણની ભક્તિથી પ્રેરાય ને. પ્રેમ સખી 8 પદ બોલે તો મહારાજ દીવાના થઈ જાય. એનો રસ ચાખવા માટે મહારાજ કે હોતા હોય તો શા માટે? અંતરની પ્રેરણાથી, ભગવત પ્રેરણાથી આ અંતરમાંથી પ્રગટેલા પદો હતા. ત્યારે ભક્ત અને અભક્તની વચ્ચે અંતર ક્યાં પડે છે? બહારથી પ્રક્રિયા સહેજ દેખાય છે, પણ અંદરથી ફેરફાર છે. પૂરણપોળી અને રોટલીમાં ક્યાં અંતર પડે છે? બહારથી રોટલી દેખાય છે, એકમાં હવા ભરી છે, એકમાં પૂરણ ભર્યું છે. એકમાં હવા ભરી છે, એકમાં જગત ભર્યું છે અને લાઈન દેખાય છે. એક પ્રક્રિયા ભગવત ભાવથી દેખાય છે અને એને લઈને એની દોડ છે. બોલો, જતલપુરના કોણ? ગંગા માથે સગડી. તમને આમ આ ફોટો દેખાય છે કેવો હશે? કયું ભક્તિ કામ કરે છે કે હાલ તો સંઘારે હાલવાનું, માથે સગડી રાખવાની અને દાળ ભાત થતા જાય. કોઈ અનેરી ભક્તિ છે ને. આવા સેંકડો ભક્તો મહારાજ છતાં હતા કે આપણા બુદ્ધિમાંથી કયામાં નો આવે કે કયું પ્રેમ ભાવ કામ કરી રહ્યો છે, કયો ભક્તિ ભાવ કામ કરી રહ્યો છે, કયા રીતે પ્રવાહિત થાય છે. ત્યારે અહીંયા મહારાજને કોણ સ્તુતિ કરે છે? નામ ભૂલી ગયા. રતુ ખાંટ. એના દિલ પોકારે છે. ભણતા ત્યારે કલાપીનો કાવ્ય આવતું, રે પસ્તાવો વિપુલ ચરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અંતરના પશ્ચાતાપને જ્યારે પોકાર થાય ત્યારે જીવ 1 સેકન્ડમાં પવિત્ર થઈ જાય છે. પણ જીવમાંથી પોકાર થવો જોઈએ. અને એને લઈને મગનીરામને તત્કાળ દીક્ષા આપી દીધી. બધાય ના પાડે આપણી જેવા. ગઈકાલે તો કાઠિયાવાડી ભાષામાં બગડાટી બોલાતો હતો અને આજે પણ મહારાજ કે નહીં મહારાજ, ગઈકાલે આ તો કપટી છે, આપણે છેતરતો છે, ગઈકાલે હું કરશે, આવતીકાલે હું કરશે. મહારાજ કે ચૂપ. પણ અંતરની વાતો તો અંતર્યામી જાણે. કે ગઈકાલની વાત જુદી હતી અને આજની વાત, એના બધાય પાપ પડી ગયા, બધું ધોવાઈ ગયું, બધા અપરાધો. રે પસ્તાવો, દિલમાં અત્યંત પસ્તાવો થયો, બધું ધોવાઈ ગયું. અને એ જ વખતે મારા દીક્ષા આપીને દ્વૈતાનું નામ પણ પાડી દીધું. બોલો, અરે બોલો, જોબન 3 દિન 3 રાત્રિ સુધી ઘોડા ચોરવા આવ્યો, પણ
પણ જેવો પસ્તાવો કે મહારાજના પગમાં પડ્યો શરણાગત પાપ પર્વતમ, અને એ વખતે મહારાજ કંઠી બાંધી હરિભગત કરી દીધો. બોલો ત્યારે લખ્યું છે અપી જે દુરાચારો મામ ભજતે અનન્ય ભાવ સાધુરે મંતવ્ય. અપી જે દુરાચારો અપી જે ગમે તેવો પાપિષ્ટ હોય પણ ભગવાન કે અંતરથી અનન્ય મારા શરણે જ્યારે આવે છે ત્યારે સાધુરેવ મંતવ્ય. એ સેકન્ડે સાધુ પુરુષ થઈ જાય છે, સજ્જન થઈ જાય છે અને દિવ્યતાને પામી જાય. ભગવાનની શરણાગતિ પણ જોઈએ દિલથી, છતરવા માટે નહીં, સ્થૂળ ભાવથી નહીં, પણ દિલમાંથી જ્યારે પોકાર ઉઠે. આપણે હાલ્યા જતા અચાનક વાયાથી વાઘ તરાપ મારે ચીસ કેવી નીકળે, બસ આવી ચીસ નીકળવી જોઈએ. બોલો અને એ વખતે ભાગતા હોય ભજન કેવું થાય? આવો ભજન થાય ને. પણ એવો કાળ દેખાતો નથી. કર્મના થતા હા કોઈ ખાટકી હોય ને આપણે પકડ્યા હોય કાપડ હોય એ કર્મ દેખતા એક કેવી આપણી દિશા કેવી હોય, કેવી પ્રાર્થના થાય અંદરથી, હે મહારાજ બસ આ કર્મના થતા જો સામે દેખાતા હોય ને અને એ વખતે જે પ્રાર્થના થાય પણ દેખાતા નથી ને, ભગવાને ઢાંકી દીધું બધું. ગુણાતીતાન સેમ બોલ્યા કરોડો જીવના કઠાર ભર્યા છે, કર્મના કોઠાર ભર્યા છે. એમાંથી એક કોઠાર ભાગ્યો, એમાંથી અડધામાંથી દેહ કર્યું, અડધામાંથી બધું પરચુરણ કર્યું. બધું હોય ને તમારે પરચુરણ બધું 5,000 હશે હગા એ બધા પરચુરણ કર્યા. બધી છે હું બધું બોલાય નહીં આપણે કાંઈ છે ને 24 કલાક ગુણાતીતાન છે બોલ્યા કાં તો દેખાતું નથી મોહથી, બાકી નવે દ્વારે નરક જરે છે. નવે દ્વારે નરક જરે. કયો માલ હારો નીકળે એમાંથી? આ શરીરમાં કાણા છે, આંખમાંથી નેર નીકળે, ચીપડા નીકળે, કાનમાંથી નેર નીકળે. જોયું ખરા કે માલ હારો નીકળતો હોય તો? 7 કરોડ રોગ છે દૈહિક રોગ. મનની ચિંતા, તણાવ, ભય, કામ, ક્રોધ આવા તો કેટલા. શેનો કોથળો છે આ? કોથળો છે ને કોના બંધ ને? સદગુણોનો કોથળો હે. ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ તો એવું કહેતા કે માણસ એટલે ટેવનો ભારો. માણસ એટલે ટેવનો કુટેવનો ભારો છે. આવું વ્યક્તિત્વ તમે કલ્પના કરો, ક્યાં દેહ અને ક્યાં સચ્ચિદાન ધન એવો આત્મા. ક્યાં દેહ? સોમલીનો કિનારો બ્રાહ્મણ પવિત્ર એની ખાટકીના ઘરમાં રહેતો હોય કેમ સેટિંગ આવે છે? ક્યાં એ ક્યાં અહીંયા રહેશે? તો આપણો આત્મા ક્યાં રહેશે? આપણો આત્મા ક્યાં રહે? ખિસ્સામાં રહેશે? ક્યાં રહેશે? શરીરની અંદર ક્યાં ઠેકાણે? કણે કણમાં. ક્યાં નથી? બોલો. હાથમાં સીટ્યો કોઈ ભરે તો, વાહામાં હોય અડાડે તો, કોઈ કાનને મળે તો, ગાય ફટકારે તો, ચાંદડિયા પાડે તો. કણે કણમાં રહ્યો છે. કણે કણ શેનું છે? કણે કણ શેનું છે? એટલા માટે તો ક્યારેક ક્યારેક દુખાવો ઉપડે તો હાડકાનો દુખાવો કળે એટલે, પેટી કળે એટલે, વાહો ફાટે ત્યારે, આંખ દુખે ત્યારે, એમાં કોઈ પથરી દુખાવો થયો હોય તો આ એક કણે કણમાં છે. માટે કોઈ ઠેકાણે સેજ ઓલું થાય ત્યાં તો રાડ પડી જાય. એનો અર્થ કણે કણમાં. પણ કણે કણ શેનું છે? કણે કણ છે શું? હાડકા, માંસ, રુધિર, પાશ, પરુ, આ એમાં રહ્યો છે જીવ. આપણે કે મરી નરકમાં પડે. મરી નરકમાં પડવાનું છે. નરક છે ના કુંડ હોય તો લખ્યું છે કે હાડકાનો કુંડ, માંસનો કુંડ, પરુનો કુંડ, મળનો કુંડ, પેશાબનો કુંડ, એવું બધું વર્ણન છે. બધું
એક એક કુંડમાં જીવને વારા પડતી નાખે તો વારા પડતી નાખે. અત્યારે તો હા ગમતે બેઠો છે, નથી બેઠો? હાડકાની અંદર જીવ બેઠો છે. એટલે તો હાડકું કળે છે ત્યારે ગધા બેઠો, બહુ કળે છે હાડકું. હુકમ કળે છે? કોને પીડા થાય છે? ત્યાં જઈને બેઠો. બોલો ક્યાં? આમ દબાવે એટલે દુખે છે. એનો અંદર માણસમાં બેઠો છે, નાડીઓમાં બેઠો છે. ક્યાં? નથી શરીરમાં. ઓલા એક એક નરકમાં, અત્યારે તો હામટા નરકમાં બેઠો. બોલો બધે છેડા આંબાડા. કેટલી બધી કોક આવે હામટી. હું હાલે પ્રક્રિયા હાલે માણસયા ભીષ્મની. આટલો બધો ભગવાને મોહ મૂક્યો, એટલો બધો મોહ મૂકી દીધો, એટલો બધો અજ્ઞાન મૂક્યો, આસક્તિ મૂકી દીધી કે જીવને આ દેખાતું જ નથી. કેમ છો? બરાબર છે બધું. પણ તમે અંદર આંખ બંધ કરીને જોવો અંદર તો શું માલ છે. છતાંય પૂછો કેમ છો? મોજમાં છે. અને આવું ન મૂક્યો તો કોઈ જીવી ન શકે. ભગવાને આટલો મોહ મૂક્યો. પણ આ મોહને તોડીને ભગવાનના ભક્તો સમજી જાય છે કે આ શું છે. ફરીવાર આવા માણસના લોચામાં આવવું નથી. ન આવવું હોય તો શું કરવું પડે? માંસ રહિત, હાડકા રહિત. What was anybody remember what was the Tejnu, yeah, right, exactly. And what Maharaj was saying. Anybody knows? ભગવાને પોતાની વાત કરી કે હું જે આ સત્સંગમાં નહોતો આવ્યો એ પહેલા પણ જે ભગવાનની દિવ્ય મૂર્તિ અક્ષરધામમાં બેઠેલા દેખતો હતો. અત્યારે આ બેઠા પણ દેખો છું. આ ગઢડા શહેર એ હું નથી દેખતો. એટલે મહારાજ પોતાની, કારણ કે જ્યારે ભગવાન આ લોકમાં આવે, when he comes to this universe, he becomes like us, so it looks like him. કોઈ સ્વામી હોય, કોઈ ભક્ત હોય, they are all same, but their divine soul, their divine supreme, their power, grace, people cannot understand. That's why Lord Swaminarayan has mentioning in the I am supreme. But he said, Motera Moteras, who are the good devotees, who can understand, they can come down the front and then listen what I'm saying is. And Lord Swaminarayan saying that the Akshardhama Bethala Maharaj and I am, there is no difference at all. And then after that Maharaj, we were reading until there, let me see when we were there. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હોય તો પણ અક્ષરાતીત કેવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે તે ધ્યાન ના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૌશલ્ય સ્વરૂપે ભાષે છે. અને ધ્યાન ના કરનારો જે જીવ તે માયાને તરે છે અને પરમ પદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તે તો કેવલ્ય રૂપે છે. અને ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. અને જે ભગવાનના વસ્ત્ર, અલંકાર, વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાન આદિ જે પદાર્થ તે ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને મારી પેઠે જે પંચવિષયમાં ક્યાંક પ્રીતિ રહેતી નથી અને સ્વતંત્ર થાય છે. આ પ્રસાદીની વસ્તુ હોય ને, એવરીથિંગ તે મહારાજે યુઝ કરી હોય, તે મોટા સંતોએ યુઝ કરી હોય, તો એ કેવી ગણાય? ગુણ. There is no maya, and that's why that can also lead to your salvation as well. અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જે સર્વ અવતારનું કારણ છે. અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. અને સર્વ અવતાર પુરુષોત્તમ પ્રગટ થાય છે સુપ્રીમ પર્સનાલિટી વિષ્ણુ, રાઈટ? સ્વામિનારાયણ કયો કે વિષ્ણુ નારાયણ કયો, લક્ષ્મીનારાયણ કયો, તે સુપ્રીમ પર્સનાલિટી એમાંથી જ આ બધા અવતાર થાય છે, મહારાજ કહે છે.
અને તે પુરુષોત્તમને વિશે એમાં જ પાછા ભગવાનના અવતારો લીન થઈ જાય છે. જ્યારે ભગવાનની મૂર્તિ ધરીને પાછા અંતર ધ્યાન થાય છે ત્યારે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેટે પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂકમણીજી બળી ગોવા તથા ઋષભદેવનો દેહ હતો ત્યારે દાવાનો બળી ગયો તેમ પણ થાય. અને ક્યારેક તો હાડ માસઈ દેહ ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર ધ્યાન થઈ જાય. અને જ્યારે પ્રગટ થાય ત્યારે ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં પ્રગટ થઈ આવે છે. એમ તે ભગવાન જન્મ અને દેહની મૂક્યાની કોઈ રીતિ બધી રીતે અલૌકિક છે. ભગવાન ક્યારેક એમને આવી જાય, ક્યારેક જન્મ લે, ક્યારેક સ્પેશિયલ પ્રગટ થાય, તો એ બધું ભગવાનની અલૌકિક લીલા છે. એ ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. ક્યારેક તો એમ કે આપણે જેમ મૃત્યુ પામે, ક્યારેક એમને દેહ હોતા હોય જાય, ખબર ન પડે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો તો તમને કોઈ વિઘ્ન કલ્યાણના માર્ગ વિશે નહીં થાય. અને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલી ત્યાગ રાખો અને ગમે તેટલો ઉપવાસ કરો તો કોઈ રીતે ખામી ભાંગશે નહીં. કલ્યાણના માર્ગ માટે શું કરવાનું? કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, ડિટર્મિનેશન ઓફ ધી ગાડ, ધેટ્સ વોટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ જેટલો ગમે તેટલા ત્યાગ ઉપવાસ કરશો એ જરૂરી છે, પણ એનાથી કાંઈ કલ્યાણ નથી મળતું. It is instrument for the kalyan. So if you want to the liberation of your soul, what we need to do to determination of God, glory of the God. That was the Pujya Dharmala Swami also was mentioning in his lectures. અને તમે એમ કહેશો કે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો કે છો તેવી દ્રઢતા છે તો પણ પ્રાણેન્દ્રિયો કેમ લીન થતા નથી? અમને કે દ્રષ્ટા બહુ છે તો પ્રાણેન્દ્રિયો કેમ એમાં લીન નહીં થઈ જતા? તો એનો મહારાજ ઉત્તર કરશે. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહેવું છે, એમ કે એમ સમજવું, પણ કોઈ કરવું રહેવું નથી અને ઉતાર છે. એટલે જે ન થતું હોય તો ડોન્ટ વરી અબાઉટ, બીકોઝ ઇટ્સ God wish. So don't worry about and continue doing determination of glory of the God. You will get the salvation. જો ભગવાનની સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય તો કદાચિત જો નિર્માણ, લીલોપ, નિષ્કામ, નિસ્વાર્થ, નિસ્નેહ એમાં કોઈ ખામી રહી જાય તો પણ તમારું કલ્યાણ પાકું છે. જો તમારી દ્રઢતા પાકી છે તો સ્વરૂપમાં દ્રઢતા હોવી જોઈએ, then everything is done. So સાધુના 5 વર્તમાન કીધા છે: નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ અને નિસ્નેહ. પણ થોડું ઘણું ઘણી વખત લોકોને રહી જાય અમુક સાધુને, તો પણ they will get salvation. મહારાજ say if you are દ્રઢતા in my સ્વરૂપ, my form, then you will be okay. ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજવામાં કસર રહી જાય તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. સ્વરૂપમાં નિષ્ઠામાં કોઈ ખામી ન હોવી જોઈએ. માટે દેહ છતે જે પ્રકારે કરવું આવો રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. અને આ વાત યથાર્થ જાણવી હોય તો કોઈક પારદ કર્મવશ થઈને કોઈ નીચ ઊંચ દેહની પ્રાપ્તિ થાય તો પણ ઉત્તરાશ્રમની પેટે જ્ઞાન જાય નહીં. અને જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો તે પૂર્વજન્મનું જ્ઞાન કર્યું નહીં, એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે. એટલે જો તમારે આવી નિષ્ઠા હોય અને ક્યાંક વાસના રહી ગઈ પાછા દેહમાં જવું પડે તો પણ તમે પૂર્વજન્મનું પણ જાણી શકો, તમને યાદ રહી, જેમ ભરતજીને રહ્યું. આ બહુ સરસ વચનામૃત છે, એટલે વાંચ્યું તમે. પણ એમ કે તમારું કલ્યાણ માટે કરવું તો મધ્યમાં જ આવે છે, મધ્યનું 13મું છે. બહુ સરસ વચનામૃત છે. આમાં મોસ્ટ ઓફ સાર આવી જાય છે આપણા કલ્યાણ માટે. અને બ્રહ્માનંદ દેવ તેમની સભામાં પણ નિરંતર જો આ વાર્તા થાય છે અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા શાસ્ત્રમાં મેળે સમજાય નહીં. આ વાર્તા છે ભગવત સ્વરૂપ વાર્તા. એ શાસ્ત્ર આપણે વાંચા કરીએ તો પણ આપણે ન સમજાય, પણ આ ભગવાન પોતે કરે છે એટલા માટે આપણે સમજાય એમ મહારાજ કહે છે. ત્યારે તેમના મુખ થકી આખોની વાત જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળ કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. આપણે વેદ ને બધું છે આપણે ન સમજે, એ કોઈ સત્પુરુષ આપણે સમજાવે તો ધ્યાન ઇટ બીકમ ઇઝીયર. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને આ વાર્તાનો કોઈ ગર્વ હોય નહીં અને કોઈને વર કે શાપ દે નહીં, કોઈને
ઠેકાણે વર આપે કે વર કે શાપ આપે પણ ખરા, અને કોઈ ઠેકાણે નિર્ભય રહે, કોઈ ઠેકાણે દીવે પણ ખરા, પણ કોઈ પણ પહેલે કરીને પોતે કોઈ હર્ષ શોક મનમાં લાવે નહીં. અને જે ભગવાનનો આવો કહ્યો એવી રીતે જો દઢ આશ્રય હોય તો જે જાણીને તો ભૂંડું કર્મ જ કરે જ નહીં. જો આવો દઢ નિશ્ચિત ભૂંડું કર્મ યુઝ્યુઅલી કરે જ નહીં, કરે કદાચિત ભૂંડા દેશકાળાદિકને લોકે કરી કે એવો દેશકાળ આવી ગયો કે ભૂંડું થઈ ગયું તો કોઈકનું અવળું કર્મ થઈ જાય તો પણ દઢ આશ્રય વાળો કલ્યાણના માર્ગ થકી પડે જ નહીં. Okay, so this is very important. So if you have a dirt determination, very solid determination of the God, then you never can come down. Even some destruction comes, but you can win your liberation. जो ने हमारे महाराज के पोते ओके जो ने हमारे परमहंस सत्संगी समस्त पासेથી કાઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એક જ પ્રયોજન છે જે આ રીતે કોઈ રીતે આ વાતે સમજાઈ જાય તો બહુ સારું થાય. એ માટે આ વાર્તા છે તે સર્વે દર્જ કરીને રાખજો. અને જે મહારાજ કહે છે કે મેં તમને પહેલા વાત કરી કે તેજને વિશે જે મૂર્તિ છે એ કોની છે એ વાત કરે આપણો. This is very important. Like, listen, if you listen these things, you'll be enjoyed. But if you have a determination, if you don't have determination, no matter, you will not get any benefit. અને જે તેજને વિશે મૂર્તિ છે તે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે. જો મહારાજ શું કહે છે કે તેજને વિશે જે મૂર્તિ હું દેખતો તો આ એક પર દેખું છું એ કોણ છે કે હું પોતે છું એમ કહે મહારાજ. અને આ પ્રત્યક્ષ મહારાજ છે. પ્રત્યક્ષ મેં સાહેબ બેઠો છું અત્યારે શરીર ઉડે બેઠો છે એ પોતે મહારાજ કે હું છું એમ જાણ્યું. અને એમ ન જણાય અને માનવાળા ન હોય ને કે બેઠો છે વાતો કરે છે એટલે એને એટલું ન સમજાય તો શું કરવાનું કહે છે કે એટલું તો જરૂર જાણજો જે અક્ષર રૂપ તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જરૂર જાણ્યું. એમ ન માનો હું એ છું એટલું તો જાણો કે હું જે મહારાજ જે બેઠા છે અક્ષરતામાં એને આ મહારાજ દેખે છે તો જ તમારું કલ્યાણ થઈ જાય. તો then also your liberation will be easier. ત્યારે કરીને તો પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવીને નવી જાણજો, પણ ગાફલપણે કરીને વિશાળી દેશોમાં અને આજ છે તેવી જ કાળ અને નવી રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી આ વાત દિન દિન પ્રત્યે નવી નવી રાખજો. અને જે ભગવાનની ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનો બીજ લાવજો. એમ કે ગમે ત્યારે જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવવાનું, કારણ કે આ વાતથી જ કલ્યાણ તમારું થશે. This is a very, very important. It's in the middle of the Vachanamritam and Maharaj is talking about how to get the liberation very easily. અને આ વાર્તા એવી જીવન દોરી છે કે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. when દેહ મૂકો, when you leave this body and ભાગવતી તનુ means divine body તમને મળે, at that time also you have to do this talk, nothing else. અને આ જ વાર્તા કરવી છે. અને આજે અમે તમને આ વાત કહી કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે, પ્રિન્સિપલ્સ ઓફ ઓલ ધ સ્ક્રિપ્ચર્સ મહારાજ એમ કહે છે. અને અનુભવમાં પણ અમે એમ જ દર્જ કર્યું છે. અને જે પ્રત્યક્ષ નજરે કરીને તમને આ વાત કહી છે અને જો આ પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમે તમને સર્વ બ્રહ્મના સમ છે. મહારાજ એમ કહેતા સમ તમને જો આ ન સમજાતું હોય, તમારામાં મગજમાં ન બેસતું હોય તો આ પરમહંસના સર્વના સમ ખાવશો કે આમ ટેકિંગ ધી ઓથ ઓન ધેટ. એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તોને શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તેને સાંભળીને સર્વ સાધુ તથા હરિભક્ત એમ જ માનતા હોવા જે તેજને વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યમ પ્રકરણનું 13મું વચનામૃતમ દેતે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેટલું સરસ વચનામૃત છે. આ કોઈ સાંભળ્યું નહીં હોય, પહેલા વાંચ્યું નહીં હોય, પણ ધીસ ઇઝ ધ સમરી ઓફ all the scriptures. મહારાજે કહી દીધું. મહારાજે તેજની વાત કરી. what is the light and what light comes from where? supreme personality. એ સુપ્રીમ પર્સનાલિટી છે, એ જ હું છું, એ જ લાઈટ હું છું. એટલું
એટલું ન સમજાય મહારાજ કે જસ્ટ કીપ ઇટ ધેટ મહારાજ એમ દેખે છે બીકોઝ મનુષ્ય ભાવ હોય ને બેઠા હોય કોઈ વાત કરતા હોય સારી વાત કરતા હોય પોતાના કલ્યાણ અર્થે મહારાજ કરતા હોય મહારાજ કે મોટા મોટા હોય આગળ બેસો સમજતા હોય નહીં તો પછી પાછળ રહો બરોબર એટલે ધીસ ઇઝ વેરી ગુડ વચનામૃત and Maharaj has made Kalyan liberation very easy in this Vachanamrita. Sahajanand Swami Maharaj Navindya. શાકોત્સવની આપણે વાત પછી બેનો મિટિંગમાં મળીને કરી લઈએ કારણ કે રોટલા એમને કરવા છે એને બધું સોલ્યુશન કરવું પડશે એટલે શાકોત્સવ કરવો છે ક્યારે કરવો કેમ ટાઈમ
हरि हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि अक्षरवासी अलबेला जी करुणा करी अक्षरवासी अलबेला जी करुणा करी धर्म की जगी धर्म की भक्ति जगी दुर्लभ देह धरी हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि बाळ स्वरूप बनाव्યું વાલે સૌને અનુસરી બાળ સ્વરૂપ બનાવ્યું વાલે સૌને અનુસરી મોહનજીનું મુખડું જોતા મોહનજીનું મુખડું જોતા મેળા રે ઠરી હિતकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि ब्रह्मादिक जेवा तेने भजे प्रेम करी ब्रह्मादिक जेवा तेने भजे प्रेम करी काढ़ कठोर कहावे ते तो काढ़ कठोर कहावे ते तो आगे दूर डरी हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि आशित जना डाले वालो अंतर ना हरि आशित जना डाले वालो अंतर ना हरि दयानंद कह निर्भय भाव दयानंद कह निर्भय भाव देवालो हरि हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी शरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश दयाति चरणे शीश दयाति दुखना क्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नरभाता निज गुण तनुधारी प्रभु निज गुण तनुधारी आमर पतित उद्धार आमर पतित उद्धार अगणित जगधारी प्रभु जय सद्गुरु
गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद પડે તો હાલે આમ છે લેડીઝ મળી જાય जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 जमीनजीमूत समान वर्णं रत्नोलसत्कुण्डलशोभिकर्णं महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिका कृष्णमहं नमामि निधाय पाणि द्वितयेन वेणुं निजादरे शेखरया करेणुं निनादयन्तं जगतोत्तरेणुं श्रीराधिका कृष्णमहं नमामि विशुद्धहेमोज्जलपीतस्त्रं हतारियूथं च विनापि शस्त्रं यतीकृतानेकसुरद्विहस्त्रं श्रीराधिका कृष्णमहं नमामि अधर्मतिशादितसाधुपालं सधर्मवैरासुरसङ्गकालं उपाधिमालं व्रजराजकालं श्रीराधिका कृष्णमहं नमामि प्रियारं पितरासकेलं राजेश्वरीरञ्जनपुत्रहेलं सन्दोलसत्कुङ्कुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने पीततया वसन्तं विजासितानापदउद्धरन्तं गोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमहं नमामि विश्वविसन्मन्मतदर्पहारं संसारि जीवाश्रयणीयसारं सदैव सत्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा ब्रजवासिलोकं नन्दादिसन्दर्शितदिव्यलोकं विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उतम रति निश्चय तव घनश्याम महात्मज्ञानी भक्ति तव एकांतिक सुखधाम मोहि में तव भक्त पनो रामे कोई प्रकार दोष न रहे
निरंतर दर्श तब तब दासन को दास तेरी मांग कर विजय हरि सदा राखिए पास। हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुनो बात दया सिंधु सबल करे मांगो वस्तु सार। सहजानंद महाराज के सब सत्संगी सुजान ताकू वज्र भरतनो शिक्षा पत्रि प्रमाण। सौपत्री में अति बड़े नियम एकादश जोय ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित को। इंसान करनी जंत की करते असंग को त्याग मासन खावत माज को विवत नहीं बढ़वा। विधवा पुष्पर शक्ति नहीं करतन आत्मकार चोरी न करनी काम की कलंक न कोई लगा। हिंदत नहीं कोई देव को बिन कपटो नहीं खा विमुख जिनके बदन से कथा सुनी नहीं जा। यही धर्म के नियम में वर्तो सब हरिदास बजो से सहजानंद बजो छोड़ी और सब एकादश नियम में करी श्री हरिपद प्रिय प्रेमानंद कहे धाम में जाओ मिशन जगती। स्वामी महाराज की जय। हरि कृष्ण महाराज की जय। धर्मवती वासुदेव की जय। घनश्याम महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। नर नारायण देव की जय। राधा रमण देव की जय। गोपीनाथ जी महाराज की जय। मदन मोहन जी महाराज की जय। स्वामी नारायण भगवान की जय। सिद्धेश्वर महादेव की जय। विघ्न विनायक देव की जय। कष्ट भंजन देव की जय। विश्वेश छो सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता। माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांग नाथ तमने करु प्रणाम। अज्ञान पाश करुणा कलिका पिनाको नीचे प्रभु तव पदे मम वृत्ति राखो। भक्तोनु पालन करो प्रभु सर्वयाम। साष्टांग नाथ तमने करु प्रणाम। श्री वासुदेव विमलामृत धाम वासं नारायणं नरकतारण नामधेयम्। श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ते रवणं विधाता।
दाता सुखानां मनसे स्थितानां प्रणोतु कृष्णो खिलमङ्गलं नः। जय बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित वरद हनुमंता प्रभु जय कपि बलवंता रंजन भय संकट हारे प्रभु जय कपि बलवंता भूत पिशाच विकट ग्रह कीरत नहीं जमते हाक सुनीने हनुमंत हाक सुनीने थर 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 कंपे प्रभु जय कपि बलवंता रघुवीर सहाय ओढ़ंग्यो सागर अति भारी सागर अति भारी सीता शोध ले आए सीता शोध ले आए कपि लंका जाई प्रभु जय कपि बलवंता राम चरण रति दायक शरणागत त्राता शरणागत त्राता प्रेमानंद कहे हनुमंत प्रेमानंद कहे हनुमंत वांछित फलदाता प्रभु जय कपि बलवंता जय कपि बलवंता कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित वरद हनुमंता प्रभु जय कपि बलवंता प्रभु जय कपि बलवंता प्रभु जय कपि बलवंता। श्री कष्टभंजन देवनी जय। Okay.